विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। राजा
मारा घटમાં विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी। मारा आत्मना आंगणे श्री महाकृष्ण जी। मारी आँखों विषे गिरधारी रे धारी। मारी आँखों विषे गिरधारी रे धारी। मारू तन मन द्यो मारू तन मन दयो जनवारी रे वारी। मारा श्याम मुरारी हे मारा खटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हे मारा प्राण थकी मन वैष्णव भाला। मारा प्राण थकी मने वैष्णव वाला। नित करता श्रीनाथ जी ने काना रे वाला। नित करता श्रीनाथ जी ने काना रे वाला। मैं तो वल्लभ प्रभु जी ना कीधा छे दर्शन। मारू मोही लीधु मन हे मारा खटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું। હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું। હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું। હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું। मैं तो चितड़ो मैं तो चितड़ो श्रीनाथ जी ने चरणे धर्यो। जीवन सफल कर्यो हे मारा खटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। हे मैं तो भक्ति मार्ग केरो संग रे साधो। मैं तो पुष्टि मार्ग केरो संग रे साध्यो। मने थोड़ो कीर्तन केरो रंग रे लाग्यो। मने धोड़ो कीर्तन केरो रंग रे लाग्यो। मैं तो लाला नी लाली केरो नंग रे मांग्यो। किरलो हाथ लाग्यो हे मारा खटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी।
માં લાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ કરીને ના મળે. વારે વારે માનવ દેહ કદી ન મળે. હીરો લખ રે હીરો લખ રે 84 નો મારો રે મળે. મને મોહન મળે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારી અંત સમય કેરી સુનો રે અરજી. મારી અંત સમય કેરી સોનો રે અરજી. લેજો શ્રીજી બાબા શરણોમાં દયા રે કરી. લેજો શ્રીજી બાબા શરણોમાં દયા રે કરી. મન તેડા મન તેડા રે યમ તેરા કદી ના આવે. મારો નાથ તેડાવે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુના. स्वस्ति श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं शुभ कार्ये सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। बोलिए श्री कृष्ण कन्हैया श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़राय की जय। बालकृष्ण भगवान की जय। अम्बे माता की जय। सद्गुरुदेव की जय।
संत पुनीत महाराज की, श्री राम भक्त प्यारे की। ओम नमः पार्वती पतये हर महादेव। गोविंद बोलो हरि गोपाल मारी प्रथम प्रार्थना गणपति दादा आवजो।
મારી પ્રથમ પ્રાર્થના ગણપતિ દાદા આવજો. હે ઈશ્વર ભજીએ તને મોટું છે ગુણગાન. થાય અમારા હેતલાવી હસાવતું સદા રાખી સા. ભૂલ કરી કરીએ અમે તો પ્રભુ કરજો. પ્રભુ તું હેતલું આપજે મારું કુટુંબ પોષણ થાય. ભૂખ્યા કોઈ સુરે નહીં સાધુ સંત સમાય. અતિથિ પાછો ના ફરે આશ્રિત ના ડૂબાય. જે આવે મમ આંગણે મને આશીષ રહેતો મારો સ્વભાવ એવો આપજે. સૌ ઈચ્છે મમ હિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામમાં ચિત્ત. હે ઈશ્વર સર્વજ્ઞ છો અંતર્યામી આપ પરમ કૃપાળુ નાથ છો શક્તિ સર્વમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુ અણુમાં સ્થાન. વિશ્વંભર્યાનંદ ધન ભક્ત જનોના પ્રાણ. શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર. બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવ પાર. રોમ રોમ ભરજો પ્રભુ ભાવ તણો ભણકાર. રસના પર રમતો રહે નામ તણો રણકાર. નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહે વાસ. પુનિત ચરણ આસન ચહે રામ ભક્ત યાદાસ. સિયાવર રામચંદ્ર કી જય. રાધે વર કૃષ્ણ ચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. વાલા સજ્જનો, ભગવાનની પરમ કૃપાથી સંતોના આશીર્વાદથી સદગુરુની પ્રેરણાથી આ 7 દિવસીય ભક્ત ચરિત્રામ કથાયામ અવસર આપણને પ્રાપ્ત થયો. મને આનંદની વાત મને લાગે એ છે કે શ્રીમદ ભાગવત, રામાયણજી, ગીતા, આ બધા પવિત્ર ગ્રંથોને આપણે સતત સાંભળીએ છીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ પણ છે. પણ અતિ આનંદની વાત મને એ છે કે ધીરે ધીરે વર્ગ બીજા વિષયોને પણ સ્વીકારતો થયો. જો કે જે પરમ પુસ્તકો જે છે તે ભગવાને અને ઋષિ મુનિઓએ તે આપણને પ્રદાન કર્યા છે એવા પવિત્ર પુસ્તકો તો છે, પણ તે છતાં આ ભક્ત ચરિત્રની કથા અથવા તો શ્રી દ્વારિકાધીશની આ અલગ વિષય એકદમ આપણે સાંભળીએ એના કરતા થોડું ઘણું જુદું લાગશે આપને. પણ મને વિશ્વાસ છે, મને આશા છે કે આપણે સૌ એને પચાવશું. કળિયુગની અંદર ભક્ત ચરિત્રનું જે માન છે, જે સન્માન છે એ ઊંચાઈ પર ઘણું. પૂછો કેમ? વાય? સાહેબ એક વાત સમજો તમે. સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતા યુગ આ ત્રણેય યુગનો પ્રભાવ સ્વાભાવિકપણે આપણે મહારાજ આજે કથા કરાવતા સંકલ્પ લેવડાવતા મેં સાંભળ્યું ને સાંભળીએ છીએ આપણે કે કલી પ્રથમ ચરણે હજુ કળિયુગનું પહેલું ચરણ છે ભાઈ. બ્રાહ્મણોને કહું હજી વધારો બાપા ચરણ થઈ રહ્યો છે. હજુ તો કલી પ્રથમ ચરણે કળિયુગનો હજુ તો પ્રથમ પગ મૂક્યો કળિયુગ છે. હજુ તો કેટલા પગ મૂકશે ખબર નહીં સાહેબ. તો કળિયુગની આવા ઘોર કળિયુગની અંદર જ્યારે કોઈ ભક્ત ભગવાન સુધી પહોંચે ત્યારે હું તો માનું ત્યાં સુધી ઊંચાઈ બહુ ઘણી બધી ગણાય. એક તો પ્રભાવ કળિયુગનો, એમાં બધાની વચ્ચે રહી, સમાજમાં રહી અને સાહેબ બહાર નીકળવાનું કેટલું અઘરું.
બે સૂત્ર બહુ સરસ યાદ છે શ્રીમદ ભાગવતની અંદર, તમે જોજો. બે કથા મને બહુ જ અત્યંત પ્રિય લાગે. એમાંની એક કથા છે, તમે જોજો, ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર મોક્ષની અંદર તમે જુઓ કે એ ગજ, એ હાથી જ્યારે નદીની અંદર, જળની અંદર જાય છે અને ત્યારે શું થયું, મગરે પગ પકડ્યો. વાત સાચી? મગરે જેવો પગ પકડ્યો. આણે છોડવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ પેલાએ પકડે. એમાં પણ કારણ હતું. કેમ કારણ હતું? કે ગજેન્દ્ર યાની ગજ જે હતો, હાથી હતો ને, એ ભગવાનનો ભગત હતો. આને પકડ્યો પગ, છોડવાની વાત નહીં, કમળ લીધું જળમાંથી અને નારાયણને સાજ કર્યો. પ્રસિદ્ધ કથા. નારાયણ આવ્યા અને સૌથી પહેલો મુક્તિ કોને કરી? મગરની. કોને કરી? એટલે કોઈ જતો હતો દયાભાઈ, એને જોયું, એને ભગવાનને જોયું, ભગવાન સ્પોન્સર કોણે કર્યા એ તો જુઓ. અને તમારો ખેરો તમે બીજાને કે ટીંગાડ્યો. સ્પોન્સર તો હાથીએ કર્યા, બોલાવ્યા તો હાથીએ, તમે ઉદ્ધાર તો મગરનો કર્યો. કારણ ભગવાન જેને મારે તે મારે નહીં પણ તારે સાહેબ. એટલે તો જ્યારે કૌરવોને જ્યારે માર્યા ભગવાને, ત્યારે તર્પણની જરૂર નહીં પડી. કેમ? એની સામે જ હતા ભગવાન, સામે જ હતા એટલે જરૂર નહીં. તો ભગવાને જવાબ આપ્યો કે ભાઈ સાંભળ તો ખરો, તું જો તો ખરો, સિચ્યુએશન તો જો. હાથી ભલે, હાથી જળમાં પડ્યો અને મગરે પગ પકડ્યા અને મેં ઉદ્ધાર મગરનો કર્યો તો વિચાર નહીં કર્યો. કેમ? હાથી એ તો મારો પરમ ભક્ત હતો જ, પણ મારા પરમ ભક્તના જે પગ પકડે એનો તો પહેલો ઉદ્ધાર કર્યો સાહેબ. એ મારા ભગતના પગ પકડ્યા સાહેબ. તમે જુઓ તો એ અમરીશની કહાની દેખીએ, એ શ્રીમદ ભાગવતમાં સાહેબ. એ અમરીશ રાજા જે બધું છોડીને ભગવાનનો ભગત થયો અને પછી યાદ હોય તો તમે સુદર્શન ચક્રએ રાજ કર્યું એ સિંહાસન પર બેસીને. દુર્વાસા જ્યારે પધાર્યા ત્યારે કેવું નહીં પડ્યું કોઈને, સીધું ચક્ર ઉઠી અને દુર્વાસાને પેલી કૃત્યા ઉત્પન્ન કરી. એ બધી કથા તમે જાણો છો. એ કૃત્યા જે ઉત્પન્ન કરી એ રાક્ષસીનો નાશ કર્યો છે એ સુદર્શન ચક્રએ. અને પછી સુદર્શન ચક્ર ફરતું ફરતું ક્યાં ગયું? દુર્વાસાની વાહે ગયું. દુર્વાસા કે બચાવો બાપા બચાવો. એ શેષનાગ પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા. બધાએ એક જ વાત કરી કે ભાઈ તમે જેનો દોષ કર્યો હોય એના ચરણે જવું પડે. અને ભગવાનના ભગતના ચરણે દુર્વાસાએ આવવું પડ્યું. ભગવાનને ભગતો અત્યંત વહાલા. ઇસીલિए સાહેબ એની કથા હું એટલે જાણું. શ્રીમદ ભાગવત પણ ઉત્તમ છે, રામાયણજી પણ ઉત્તમ છે, પણ એટલું માનું છું સાહેબ આ કળિયુગની અંદર ભક્ત ચરિત્ર પણ એટલા જ ઉત્તમ છે સાહેબ. કારણ કે આપણી પાસે માર્ગ એક જ છે. આપણે તો વિચાર કરીએ જ્યારે આટલા હજારો વર્ષ પહેલાના જે પવિત્ર પુસ્તકો જે છે એ બધા તો છે જ, પણ તે છતાં કળિયુગમાં આપણે આધાર તો જોઈએ, ખભે હાથ મૂકવા વાળો કોઈ. તો આ ભક્ત ચરિત્રની કથાઓ જે છે એ આપણને બળ આપશે, એ આપણને તાકાત આપશે, એ આપણને સિદ્ધિ આપશે. કોકને જોઈને એ શું છે ખબર છે? ટોમટમ છે. હા, તમારે ક્યાંય જવું હોય તો ટોમટમ હોય તો કોઈ દિવસ તમે ગભરાતા નથી. તમે જોઈ લીધું છે, કઈ પણ છે કોઈ દબાવી દે, ટોમટમ થી નીકળી ગયા. કેમ? આ ભક્તો છે ને આપણા માટે ટોમટમ છે. ભગવાન પાસે પહોંચવા માટે તમે દબાવો કે મારે ભગવાન પાસે જવું છે, તો એ ભગત હશે, સદગુરુ હશે, સંત હશે. એ કહેશે હવે આમ નહીં આમ જાઓ, આમ નહીં આમ જાઓ. અને તમે જ્યાં ભગવાનના ચરણમાં પહોંચશો ત્યાં અંદરથી અવાજ આવશે, યુ રીચ યોર ડેસ્ટિનેશન. ભગત લક્ષણ હોવા જોઈએ પાછા. એ પાછું એમ અધર ના આવે. હા, ભજન કરે, કાંસા ખભડાવીએ એ જ ભગત નહીં, કથા કરે એ જ ભગત. આમ તો કથા કરને તો કોઈ દિવસ ભગવાન મળતા ચાલુ. તમે એક બસનો ડ્રાઈવર હતો, મને યાદ આવ્યું એટલે કહું. બસનો ડ્રાઈવર અને કથાકાર એ બેનું સેમ ડે સેમ ટાઈમે અવસાન થયું કોઈ કારણથી. અને ઉપર ગયા, આ તો ભાઈ વિનોદની વાત છે. ઉપર ગયા એટલે ચિત્રગુપ્તે ચોપડો જોઈને તરત પેલાને કહ્યું, આપણે પેલો બસનો ડ્રાઈવર હતો ને, તું સ્વર્ગમાં જાઓ. એ સ્વર્ગમાં ગયો અને મહારાજ જે હતા કથાકારને કે તમે ઉભા રહો, તમારો અડધો પોણો કલાક સુધી. પેલો કે ભાઈ ઇમિગ્રાન્ટ છું,
મારો હું ઓફિશિયલ આવ્યો છું કે આ 2 નંબરી નથી આવ્યો કે જો તો પણ 1 કલાક સુધી સવાલ કર્યા. હવે અકળાયા કથાકાર કઈ જો ભાઈ પેલો બસનો ડ્રાઈવર જેવો આવ્યો એને મોકલી દીધો તમે ને મારા ચોપડા જુઓ છો. જ્યારે મેં આખી જિંદગી કથા કરી કે શાંતિ રાખો ભાઈ, આ તો ન્યાયની વાત છે કે તમે જ્યારે કથા કરતા હતા ઘણા ઊંઘતા હતા. તમે જ્યારે કથા કરતા હતા ત્યારે ઘણાને જોખવું પણ આ તો એટલી ફાસ્ટ બસ ચલાવતો હતો કે બધા પ્યોરલી ભગવાનનું નામ લેવા લાગે, અંદરથી ભગવાનનું નામ લેતા હોય કે હે ભગવાન હે ભગવાન. એટલે આને જેટલાનો ઉદ્ધાર કર્યો છે એટલો તમે નથી કર્યો કે છે. કથાકારને કોઈ દિવસ ભગવાન મળે ને મળે તો હું તમને સાચું કહું, જો મને મળશે ને હું તમને આ ભગવાનની સાક્ષી કહું, મને મળશે તો હું એમ કહીશ કે આ બધાને પણ મળે તો જ મને મળે. કારણ કે કથાકાર કોઈ દિવસ એકલો હારો લાગે નહીં. જોજો અમારી વેલ્યુ તમારી આગળ જ થાય, બરાબર ને? શ્રોતા નહીં તો કથાકાર એકલો કોને કથા કરે મને કહો. હા, એટલે હું તો લઈ જઈશ તો તમને પણ બધાને સાથે. એ ભગતના લક્ષણ હોય તેને ભગવાન મળે યાર. આ બાપ જલારામ, ભક્ત બોદાણો, આ નરસૈયો એને ભગવાન કેમ મળ્યા? કેમ આપણે ત્યાં સુધી પહોંચી સાહેબ? જે લોકોને લોહી હતું ને એ જ આપણું. આપણે પોઝિટિવ, બી પોઝિટિવ, એ પોઝિટિવ, તો નરસિંહ મહેતાનું જે પોઝિટિવ હશે તે ઘણાનું હશે પણ એ ત્યાં સુધી પહોંચ્યા નહીં. નરસિંહ મહેતા કરતા આપણે કેટલું ભણ્યા વધારે? વાત સાચી કે નહીં? બોડાણા કરતા કેટલું ભણ્યા? તુકારામ કરતા કેટલું ભણ્યા? એ લોકો કરતા ભણતરમાં આપણે કેટલા ઊંચા પણ ગણતરમાં નીચા. જ્યારે ગણવાની વાત આવે ત્યારે હાવ નીચા. આપણને શું ગણતા આવડે? પૈસા એના સિવાય કઈ નહીં, પણ બરાબર વાત છે. નરસિંહ મહેતાને ભગવાન જ્યારે પ્રસન્ન થયા ને ભગવાને કહ્યું કે માંગ ત્યાં હું મારા વાલા હું દારૂ તને મુક્તિ આપી દઉં. નરસિંહ મહેતાએ પૂછ્યું, માય ડિયર, would you like to explain me? કહે છે કે exactly what is the exact definition of mukti? ભગવાને માથું ખજવાડ્યું કે ભાઈ આને મુક્તિનું ડેફિનેશન. મુક્તિ એટલે ભગવાને સીધું નરસિંહ તારે મારી સામે બેસવાનું અને હું તારી સામે, બીજું કરવાનું નહીં, તારે પાછો જન્મ લેવાનો નહીં. એ નરસિંહ મહેતો કઈ કરવા જો ત્યારે આવું તો બહુ બજારમાં મળે. મારી બજારમાં કે નરસિંહે એની દ્રષ્ટિએ વાત કરી. નરસિંહે કહ્યું કે મુક્તિ એટલે એવું કે આપણે સામે બેસવું. મને એવું નથી જોઈતું કે હરિના જન તો મુક્તિ ન માંગે જન્મ અવતાર લે. નરસિંહે જ કહ્યું પછી કે મારે દર જન્મની અંદર મારે અવતાર લઈ અને તમને પામવા માટેના જે પ્રયત્ન જે છે, જે પ્રયાસ છે, એ જે ખુજલી છે, એમાં જે મજા છે એ તમને પામ્યા પછી નથી મળતી. 52 વાર ભગવાન તો નરસિંહ મહેતાનું ATM કાર્ડ બોલે ત્યારે આવે, જ્યારે પણ નાખે પૈસા આવે કે ભગવાનને આપ્યું તું ને નરસિંહ મહેતાને એ શ્રી વિગ્રહની સાથે રાગ કેદાર. જા સાહેબ તું જ્યારે પણ બોલાવશે આ કેદાર રાગ ગાઈશ, અરે પહેલી લાઈન ગાય ને પેલો આવે વાલો એટલે તું તારે તો નરસિંહને મુક્તિ મળી જ ગયો પણ નહીં જોઈએ કે છે મુક્તિ કરવાનું એમાં મજા નથી. આ ચાલો હું તમને કહું, તમે અહીંયાથી લેસ્ટર જાઓ, લેસ્ટર લેસ્ટરમાં સાડીઓ વાળી દુકાન છે બધી, અને ત્યાંથી તમે પસાર થતા હો અને તમારી જો નજર ગઈ કોઈ સાડી પર તો તમે બધા કામ મૂકીને અંદર જાઓ કે નહીં? હા બોલો તો સારું આવું બધું છે ને કબૂલાત ભગવાનની સામે કરી દેવાની એટલે ભગવાનને પણ ઈચ્છા થાય કે આ લોકોને સાડી અપાવવા જેવી છે. આમ જે ચર્ચા કરી રહ્યો સાંભળજો છે કે તમે જાઓ અને અંદર જઈને પૂછો કે આ સાડીનો ભાવ અને તમને એમ કહે કે ભાઈ 700 પાઉન્ડ એટલે તમે ઢીલા થાવ કે 700 પાઉન્ડ પણ ગમી વધારે ગઈ તમને. પરિણામે તમે શું કરશો? ગણશો મનમાં કે 400 છે, 200 કોટમાંથી ખેંચી એટલે
100 પાઉન્ડ આમ તેમ કરી અને સેટ થશે 700 એમ તમને ઈચ્છા થાય સર આજે બધા દાખલાઓ આપું છું ને કે ફક્ત હસવાનો નથી પાછા જો એની પાછળ ક્રીમ છે એ લેજો નહીં તો અહીંયાથી નીચે જવો ત્યારે કે છે બહુ મજા આવી પણ અર્થ સમજણ પડી આ આધ્યાત્મિક જોડાણ છે આ અમારી વાતનું કે જ્યારે તમે એને જુઓ છો અને તમે મનમાં વિચાર કરો છો કે હું આટલા આવો સમય લઈશ અને પછી તમે જો જ્યાં સુધી 700 પાઉન્ડ તમારી પાસે ભેગા નહીં થાય ત્યાં સુધી તમે જેટલી વખત તમે ત્યાંથી પસાર થશો ત્યાં તમે સાડીને જુઓ કે નહીં કે કોઈ લઈ નથી ગયું ને અને જ્યારે તમે તમારી પાસે જ્યારે 700 પાઉન્ડ આવે ત્યારે તમે કેટલા આનંદ થાવ અને ત્યારે દોડતા જઈને પેલા ભાઈની પાસે તમે 700 પાઉન્ડ આપો હાથમાં એ સાડીનું એ આપે ઓલો અને પછી તમે ઘરે જાઓ આનંદ થાય કે નહીં સાચું કહેજો આ આનંદ અત્યાર સુધીનો છે એક વખત તમે પહેરી પછી બીજી વખત આવો આનંદ આવે નહીં આવું જ નરસિંહ મહેતાએ કહ્યું સાહેબ હું તમને મળ્યા પછી તો મને આનંદ નથી ને સાહેબ મને મજા ક્યાં હતી પેલા પાઉન્ડ ભેગા કરવામાં જે તલબ જતી હતી આજે લઈશ કાલે લઈશ આજે લઈશ એ તલબ જે છે એ ખુજલીમાં જે મજા છે મળ્યા પછી નથી સાહેબ જે ભગવાન મળ્યા ત્યાર પછીની કથા નથી જોઈ લ્યો બોધરાને ભગવાન મળ્યા એ કથામાં આવશે ત્યાર પછી કથા નથી સાહેબ મીરાબાઈને ભગવાન મળ્યા પોતાનામાં સમાવ્યા પણ પછી કથા કરી નહીં ફિનિશ એમ એટલે હોશિયાર નીકળે નરસિંહ તો ભક્ત ચરિત્રમાં ભક્તના લક્ષણ હોવા જોઈએ ભક્તના લક્ષણની અંદર નંબર 1 ભગતને કોઈ દિવસ અભિમાન આવવું નહીં જોઈએ નિરાભિમાની હોય એ ભક્ત હોય બીજો ભક્તનું લક્ષણ હોઈ શકે કે કરુણા હોવી જોઈએ દયા નહીં કરુણા બાકી બીકોઝ દયાની અંદર છે ને અભિમાન રહે છે આપણે ખબર કોઈની પર બિચારો ગરીબ છે ને આ દયા આવી આપણને બિચારો ગરીબ છે ને આપી ગયો સાહેબ આ દયા નહીં હોવી જોઈએ શું હોવી જોઈએ કરુણા બીકોઝ દયા જે છે એ તમારી પ્રોપર્ટી નથી તમે કોઈને જોઈ અને તમને દયા આવી એટલે તમને પાછી ઉપજી પણ જ્યારે કરુણા જે છે ઇટ ઇઝ યોર ઓન પ્રોપર્ટી અંદરથી નીકળે કરુણા કોઈ દાડો ખરીદવા જવું નહીં પડે એ અંદરથી નીકળે અને કોઈને જોઈને તમને અને કરુણામય જે હશે ભગત એને મળશે નિરાભિમાનીને મળશે કરુણામય હશે એને મળશે અને ત્રીજું નંબર 1 શ્રદ્ધેયને મળશે જે શ્રદ્ધા રાખે છે શ્રદ્ધા જેને છે બાકી શ્રદ્ધા વગરની દુનિયા કોઈ આ દુનિયામાં સૌથી મોટું પરિબળ મારી દ્રષ્ટિએ કોઈ હોય તે શ્રદ્ધા તમે અઠવાડિયું નોકરી કરવા જાઓ તો પહેલે જ દાડે પગાર આપી દે 7 દાડા પછી આપે 7 દાડા કે 6 દાડા કે 5 દિવસ પછી અહીંયા નક્કી થયું એ પ્રમાણે મળે આપણા ભારતની અંદર 1 મહિનો પછી પગાર મળે તો એનો અર્થ એમ થાય કે અમે ભારતવાળાએ 30 દિવસ સુધી શેઠ પર શ્રદ્ધા રાખી કે 30 દિવસ પછી મળે તમે 5 દાડા પછી સુધીની શ્રદ્ધા તો રાખી ને તો શ્રદ્ધા વગરની દુનિયા છે જ નહીં સાહેબ શ્રદ્ધા રાખો આવો પ્રેમથી શ્રદ્ધાથી એની વાત કરીએ કે તમે શ્રદ્ધા કે કાઈ કર ખૂબ ચલા ભજન ગાય એને અડધેથી ઊંઘી જાય તેને મળે નહીં તમે 3 કલાક અહીંયા આવો છો ને તો સાહેબ એટલું જ હું બહાર જે ચંપલ જોડા છે ને ત્યાં ભાઈ કાલે બોર્ડ મારજો પગરખાની સાથે અભરખા પણ અહીંયા ઉતારો કારણ કે ઘણી વાર એવું થાય છે આપણે અભરખા અંદર લઈને આવીએ એટલે થોડી વાર પેલો અભરખો યાદ આવે કે આજે દોસા કરવા માટે પેલી પલાળ્યો છે કે નહીં હું યાદ નહીં તું પલાળ્યો છે કે તમે શ્રદ્ધા કેરી
ભારતમાં રાત્રિની મુસાફરી કેટલાએ કરી છે બસની? ઓલમોસ્ટ. નહીં કરી હોય તો હવે જાઓ ત્યારે. તો ભારતમાં રાત્રે બસની મુસાફરી કરી તો હું એક વખત તમારે સદાય ફરવાનું રહે એટલે રાત્રિ મુસાફરી થતી અને રાત્રે 2 વાગે મારી ઓચિંતી આંખ ખુલી ગઈ. ભગવાન, આ તો ગાંડા છે બધા અંદર બેઠા છે, બધા ઊંઘે છે. બધા શું કરતા હતા? બધા ઊંઘતા હતા. કેમ ઊંઘતા હતા ખબર? બસ 110 ની સ્પીડ પર ચાલતી હતી તો પણ બધા ઊંઘતા હતા. બધાને કોના પર વિશ્વાસ? કે ભલે આપણે ઊંઘીએ પણ ડ્રાઈવર સાહેબ, બસના ડ્રાઈવર પર વિશ્વાસ મૂકો તો આ જગતના ડ્રાઈવર પર મૂકો તો કામ થઈ જાય. સીધી વાત. તમારે રાખવી એન કેમ પ્રકારે રાખવી પડે? એક બેકાર મંડળનો મેમ્બર હતો. બેકાર મંડળ એટલે ખબર ને? તમારે બધાને ત્યાં એક કાર છે પણ ભારતમાં બેકાર કરે. તે મેમ્બર સામેથી આવતો બિચારો ખાધેલો લઈ 3-4 દાડાથી અને સામે તે જૂનો મિત્ર મળ્યો. સામો જય શ્રી કૃષ્ણ કહે. શું કહે છે? હવે હું જય શ્રી કૃષ્ણ કહું તો તમારે બોલવાનું, નહીં તો શું થાય ખબર? નથી બોલતા ને જગત શું સમજે છે? ગયા એનું નથી. જય શ્રી કૃષ્ણ પેલો કહે છે. ભાઈ તું ખાતો પીતો કેમ નથી કહે છે? હાવ દુબળા જેવો કે જવા દે ને કે કઈ નોકરી નથી કાણા નહીં, ધંધા નથી કાણા નહીં, ખાવા પીવા નથી કાણા નહીં. ત્યાં હાલત જો મારી બોડી જો પેલો આપણે કે હાથે તો કે છે પડીને રાખજો મારી. તો આમ કેમ તારું થયું કે છે હું કેમ આમ છું? તે કે પેલો કે મને ભગવાનમાં વિશ્વાસ. કે કયા ભગવાનમાં? કારણ કે આપણે તો 33 કરોડ હતા. પેલા એ માથું ખંજવાડ્યું કે છે કે હવે જન્માષ્ટમી નજીક આવે જાઓ અને વાત કરો. કે કામ કર ભગવાનનું નામ લે. કયા ભગવાનનું? કે કૃષ્ણનું નામ લે. કે ગમે તેમ કરીને ખાવાનું આપશે કે પણ કૃષ્ણનું નામ કે વિધિ વિધાન શું કહે છે? કે થઈ નહીં કહે છે. શ્રી વિગ્રહ. શ્રી વિગ્રહ એટલે ખબર ને ભાઈ? ભગવાનનું સ્વરૂપ લાવવાનું કે એ સ્વરૂપ લાવી અને સામે મૂકવાનું અને ભગવાનનું નામ લેવાનું. આજે માતાઓ બહુ સરસ આજે ભજન કરતા આપણે. સાચા સત્સંગમાં હો તે મને લાલો રે. પછી પેલો પાછો જૂનો મિત્ર મળ્યો કે હવે કેમ ચાલે? કે કપાળ ત્યાં કનૈયાનું ભજન કરતો હતો. એ તો પહેલા તો થોડું ઘણું મળતું હતું પણ આ ભજન ચાલુ કર્યું એટલે તો સાવ ગયું કે એવું કે હા એટલે કેમ એમ કે સીધો જો કનૈયો કેવો છે ખબર છે તમને? એ
એનું કુંડળ કેવું વાકું, બરાબર? આમ જોજો, આમ સીધો નહીં. ભગવાન રામને તમે જોજો મર્યાદા પુરુષોત્તમ, એકદમ સીધા, ક્યાંય પણ તમે જુઓ સીધા સીધા આમ ને આમ. પણ આ તો આનું કુંડળ વાકું, આની બંસી કેવી, આની કેડ કેવી, એની ચાલ કેવી, આપણી ચાલ આવું કામ છે. એની વાંકીને આપણી બધાને ખબર નહીં કેમ, બધાને એમ જ કે આ એટલે હું સીધો ને તું યુ એટલે વાંકો, અને આ એટલે બધાને આવું ખબર નહીં. પેલાએ કહ્યું કે ભાઈ હું તો હેરાન થઈ ગયો, કેમ કે આની એટલે પછી પેલાએ કહ્યું કે એક કામ કર, આમાં મજા નથી હોત ના કે માતાજી આવે જ છે કે દોડતા જન્માષ્ટમી પછી નોરતા આવે છે કે નોરતા આવે તો કે શું કરવાનું, તો કે માતાજીનો હવન કર, કે હવે આ વળી કેવું, તો કે તું હવન કરશે ને તો તારું કામ ના, કારણ કે માં એટલે અન્નપૂર્ણામાં બધેથી જવા દે પણ ખાધેથી જવા દે નહીં, કે ચિંતા નહીં કર, જા તારું કામ. પણ કરવાનું શું, કઈ નહીં કહે છે. હવન કુંડી લાવવાની, હવન પડો લાવવાનો, સામગ્રી લાવવાની ને જવ ને તેલ ને આ બધું સમીધો લાવવાનું, આ બધું પેલા સમજાવ્યું પ્રમાણે પેલો સમજો, બિચારો ઉધાર કરીને લાવ્યો, હવન કુંડી લાવ્યો, બધું હવન કરવા બેઠો સાહેબ. માંડી તારા દ્વારે મારે કરવો હવન, ઉપાડીને ઉપર ચડાવી દીધો માળિયા પર. તું નીચે તું શું કરે છે જોઈએ નહીં. અને જ્યાં ધુમાડો ઉપર પણ જવા લાગ્યો, આની નજર કરી પડી, કહે છે કે હવન હું કરું અને સુવાસ તું લે, એ તો જોઈએ જ નહીં. રસોડામાં ગયો ને પેલી પૂડી બનાવી લાવ્યો લોટની, અને ઉપર ચડી અને કનૈયાના નાકમાં નાખી દીધી. હવે કેમ સુવાસ લે છે એવું જો. અને ત્યાં જ કનૈયો ખડખડા હાસ્ય સાથે પ્રસન્ન થયો. માંગ માંગ માંગે તે આપું લે. કે તારી ભક્તિ કરતા મારું તેલ નીકળ્યું ત્યારે પ્રસન્ન નહીં થયો ને માતાજીને પ્રસન્ન કરવા પ્રયત્ન કરું ને હવે તું. ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે અત્યાર સુધી તું મારી જે પૂજા કરતો હતો એ મૂર્તિ સ્વરૂપે કરતો હતો, તને મારામાં શ્રદ્ધા નહોતી. આજે તને થયું કે મારામાં ચેતન છે, મારામાં જીવ છે, એટલે હું પ્રસન્ન થયો. જ્યાં સુધી હું ને તમે ભગવાનને મૂર્તિ સ્વરૂપે જોઈશું ત્યાં સુધી મેળ પડે જ નહીં. ઠીક વૈસે देखा जाए तो આપણે
આપણે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરીએ છીએ સાહેબ, તમે જુઓ અંદર પ્રાણ પૂરવામાં આવે, ન્યાસ કરે. બ્રાહ્મણોને પૂછજો કે જ્યારે આપણે તો દેખ્યું હશે, દર્શન કર્યા હશે, જે પેલા ત્રિદિવસીય બહુ આનંદ. તમે જ્યારે પણ કોઈક જગ્યા પર આ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યાં 3 દિવસ લાવો લેજો, તમને આનંદ થશે. રીસર ને એનામાં પ્રાણ કેવી રીતે પૂરે. હા, વેદો 4 થયા ભૂદેવ, અને છેલ્લે પૂરે ત્યારે કેવી રીતે પૂરવામાં આવે, પ્રાણ પૂરવામાં આવે ખબર? એ જે યજમાન જે હોય એના હૃદય પર હાથ મૂકી અને બીજો હાથ ભગવાનના શ્રી વિગ્રહ પર મુકાવી અને બ્રાહ્મણો કહેવડાવતા હોઈએ છે કે આમાં જે પ્રાણ છે તે પ્રાણ આમાં જ રહે. એટલે રીસર પ્રાણની અંદર એને સિંચન કરવામાં આવે છે. એટલા માટે થઈને પ્રાણ પ્રતિષ્ઠા થયેલા જે સ્વરૂપ હોય એટલા બધા પવિત્ર હોય કે એની સૂક્ષ્મ કાળજી લેવી જોઈએ સાહેબ. જેમ તેમ ન હાલે. એટલે તો એને ભોગ લગાડવામાં આવે, એટલે તો એની આરતી કરવામાં આવે, એટલે તો રાજભોગ અન્નકૂટ એને ધરવામાં આવે કે મારા વાલા તું જીવંત છે, તું સાક્ષાત છો. પરિણામે એમને તો કામ ન થાય ને. મૂર્તિ જ હોય તો કેટલા લોકો માનતા લે છે સાહેબ. હા, આપણે મંદિરોમાં જઈ આ માથા ટેકવીએ, આપણે એટલા બધા પેલા નથી, આપણે તો સ્વાર્થી રહ્યા. આપણને તો કોઈ આપે તો જ જઈએ, નહીં તો જય શ્રી કૃષ્ણ. ભગવાન માતાજી કામ નહીં કરે તો ઊંચું મૂકે. મહાદેવ દાદા પાસે પૈસા ખબર નહીં. મહાદેવ દાદાનો શ્રાવણ માસ આજથી શરૂ થાય, પવિત્ર શ્રાવણ માસ, નો ડાઉટ. પણ 3 દાડા સુધી એનો વારો આવે. 31મે દાડે કોઈ દૂધ ચડાવવા આવે તો મને કહેજો. એ ભગવાનને ખબર હોય કે હું આખું વર્ષ જેટલો નહોતો નથી એટલો 3 દાડામાં નવડાવ્યો ખોટા સિસ્ટમમાં. આપણામાં બહુ બધી ચોઈસ છે. જો સમજી લેજો, લોકો છે ને આને મિસયુઝ બધું ઊંધું સમજાવે કે તમારે આટલા બધા કેમ ભગવાન ને અમારો એક ને આ ને. બાળકોને પણ સમજાવ પદ્ધતિ છે સાહેબ. સોનું જે છે એ ગઠ્ઠો છે, એ કોઈ પહેરી ના શકે. એકલો ગઠ્ઠો હોય તો મજા નહીં આવે. રોજ ચોરસ લગડી પહેરો કે આ પહેરો, મજા ના આવે. એમાંથી બંગડી બને, એમાંથી મંગળસૂત્ર બને, એમાંથી કઈ વીંટી બને, એમાંથી કોઈ હાર બને, આ બધું બને. અંતે તો સોનું છે કે નહીં? ફાઇનલી છે કે નહીં? એટલે એકમાંથી જ અનેક પ્રજ્ઞા. એમ નરસિંહ મહેતાએ કહ્યું કે હરિ તારા છે હજાર પણ અંતે તો લખવું પડ્યું સાહેબ. નરસિંહ મહેતાએ પણ કે અંતે તું એકનો. આ સહસ્ત્ર નામાવલી તમે જો સત્યનારાયણ ભગવાનની કથા કરવા જ્યારે બેસીએ, જે નવગ્રહી પૂજા કરીએ અને તુલસી દળ પધરાવીએ છીએ ભગવાનના શ્રી ચરણમાં, ત્યારે તમે જોજો નામ 1000 પણ કોના છે? એકના. આપણે ખબર નથી, બે નામી નથી હોતા. આપણને કોઈ કાક એને કો કાક, એટલે નામ 2-3 હોઈ શકે એવી પ્રકારે. એ તો ભાઈ 1000 હાથવાળો છે ને નામ. અને એટલે બાળકોને સમજાવો સાહેબ કે આ તો ચોઈસ છે. બીકોઝ આપણામાં જ એવી ચોઈસ છે. ઉલટું ગર્વની વાત છે, ગૌરવની વાત છે. મિસગાઈડ નહીં થવાનું. આપણામાં એટલી ચોઈસ સારી છે કે ભાઈ તને રામ નહીં ગમે, ચાલ કૃષ્ણ છે. તો અંદરથી ભગવાન સમજે છે કે ભાઈ કોઈને પણ બચતું, પણ તો અહીંયા સુધી પહોંચતો ખરો. માનો બોલબેન ના આ મંદિરમાં મારે આવવું હોય તો હું કેટલા રસ્તા પરથી આવી શકું ને? ઘણા બધા રસ્તા પરથી. અહીંયાથી આવું એટલે હું કોઈ વાર ફરીને આવું. પેલો ટમટમ નહીં કરે તે વખત પેલું આજે ટમટમ ઘૂસ્યું છે. કોઈ વખત ટ્રાફિક હોય ને તો એને ખબર પડે આગળથી. એટલે કે અહીંયાથી ને આમ આપણે કહીએ કે રોજ તો આમથી જાવ, આ ગાડો આમથી ક્યાં લઈ જાય, પણ એને ખબર હોય અંદર બેઠી હોય ને પેલી ખબર નહીં કે બહુ સરસ બેસાડી તમે ડાબે લઈ જાઓ, જમણે લઈ જાઓ. બોલો કેટલી સંસ્કારી છે. તમે ગમે એટલું આડું ઓળું કરો પણ ગરમ થાય.
એ પાછો રૂપ બદલીને પાછું કહે કે એ કોઈ દાડો એમ કે અક્કલ વગરના આમ નહીં આમ હું કહું છું તો આમ વાંકો જાય પણ એમ નહીં જાય. એમ અનેક જગ્યાએથી આપણે આવી શકીએ કોઈ સેન્ટર પર. એમ ભગવાન કહે છે હું તો એક જ છું, આમથી આવ આમથી આવ આમ. જેમ એક વ્યક્તિને લોકો જુદા જુદા પ્રકારે જુએ છે. વ્યક્તિ એક હોય, હું એક છું, ભરત ભગત છું, પણ મારી દીકરી માટે બાપ છું, મારી ધર્મપત્ની માટે પતિ છું. હું તો હું જ છું. તમે વિચાર કરો, તમે કહો નહીં ભાઈ ભરત ભગત છે, પણ એ લોકોની दृष्टि देखने की दृष्टि विलग है, व्यक्ति एक ही है. ठीक वैसे भगवान एक है, એના દર્શન અનેક છે, સ્વરૂપ અનેક છે. તો શ્રદ્ધા જેનામાં હશે એ ભગત હોઈ શકે, નિરાભિમાની હોઈ શકે, કરુણામય હોઈ શકે. और आगे लिखा है श्रद्धा हमने પેલા ઓલગ કઈ જગ્યા કોવેન્ટ્રીમાં મારી કથા હતી તો પછી મને કે મહારાજ એક જગ્યા પર લઈ જઈએ તમને. તો મને સાયકલ જોવા લઈ ગયા. બાપુ સાયકલ એ તમે જુઓ તો ખરા કે ને કેટલા 100 150 વર્ષ પહેલાની બધી સાયકલ જોઈ સર મને ખુશ થઈ. આવડું મોટું પડ્યું એક આવડું પડ્યું લોકો આમ ચડતો કેમ સીડી લઈને ચડતો મને કે બે જણા હાઈ રાખે એટલે પકડી રાખે અને ત્રીજો ચડે તો ત્રણ હોય ત્યારે એક સાયકલ પર ચડે. પણ આ શ્રદ્ધાની સાયકલમાં સાહેબ એકલા એક ચલાવવાનું. આમાં સમજી લેજો જ્યારે તમને શ્રદ્ધા ઉપજે છે ને, શ્રદ્ધા કોઈની ભાગીદારી નહીં થાય. પહેલી વાત એ શ્રદ્ધામાં ભાગ નહીં પડે. ભલે તમારો દીકરો હોય કે તમારા પિતાજી કેમ ના હોય, પણ ભાગ કોઈ શ્રદ્ધામાં નહીં. ભજનમાં પણ એવું જ. ખાવામાં, ગાવામાં, નહાવામાં ને જાવામાં આ ચારમાં બદલી ચાલે નહીં. તમારે જાતે જ ચાર કરવાના. જુઓ, ખાવામાં તમને આખા દિવસનો સ્ટ્રેસ હોય, ભૂખ બહુ લાગી છે પણ ટાઈમ નથી, તમે ઘરે કોઈને ફોન કરો ભાઈ ખાઈ લે ને, તો એ ખાય તમારા વતી, પણ એ તમારું ઉદર તૃપ્ત નહીં થાય. એ જે ખાય એવું થાય. ખાવામાં પછી નાવામાં તમને એમ થાય કે સન્ડે છે, મુકને મગજમાં અહીંયા પણ ભાઈ સાહેબ મેં એક વસ્તુ જોઈ હો ભાઈ કે આખી દુનિયામાં આમ કહેવાય તો ગંગાનું જળ પવિત્ર ગણાય ને આપણે,